એક ગામમાં એક 12-13 વર્ષનો રબારીનો છોકરો રહેતો હતો. માલ ઢોર ચારવાનો ધંધો કરે. એટલે દરરોજ સવારે માલ ઢોર લઈને ઊંડો વગડામાં જતો રહે ને સાંજે પાછો આવે. આજ એનો ધંધો ને આવી રીતે એક દી માલ ઢોર લઈને વગડામાં ગયેલો ને બરોબર બપોરના 12 વાગ્યા અને એક વિચિત્ર ને આમાં અજીબ ટાઈપનો દેખાવમાં આમ ખૂંખાર એવો માણસ એના કને આવ્યો. એ કે એ છોકરા, મને ભૂખ લાગી છે, તારી જોડે કઈ ખાવાનું છે? બોલો કે હોય, મારી બાએ મને ભાત આપ્યું છે, એમાં એક રોટલો છે, આપણે બે અડધો અડધો કરી લઈએ ને ખાઈ લઈએ. બે જણાએ ખાધું. ઓલાને તો મોજ આવી ગઈ. ઈ કે વાહ ભાઈ વાહ, શું રોટલો છે, જબર મીઠો લાગ્યો. ઓલો કે મારી બાની હાથમાં જાદુ છે, એ રોટલા કાઢે ને એટલે મીઠા જ લાગે. એ કે સાચી વાત છે. ઓલો જતો રહ્યો. બીજો દી ઉગ્યો. બીજે દી ઓલો વગડામાં ઢોરા ચારે રહ્યો ને બરોબર બપોરના 12 વાગ્યા અને ઓલો વિચિત્ર માણસ પાછો આવ્યો. એના ભેગો એક બીજો એનાથી ને વિચિત્ર માણસ આવ્યો. ઓલા બે જણા કે એ છોકરા, અમને ભૂખ લાગી છે, તારી જોડે કઈ ખાવાનું છે? આ કે હા, મારી બાએ મને ભાત આપ્યું છે, એમાં એક રોટલો છે, આપણે રોટલાના 3 ભાગ કરી લઈને 3 જણા ખાઈ લઈએ. 3 જણાએ ખાધું. અમને પાછી મોજ આવી ગઈ કે વાહ ભાઈ વાહ, શું રોટલો છે, જબર મીઠો લાગે. ઓલો કે મારી બાની હાથમાં જાદુ છે, એ રોટલા કાઢે એટલે મીઠા જ લાગે. ઓલા જતા રહ્યા. ત્રીજો દી ઉગ્યો. ઓલો માલ ઢોર ચારે રહ્યો ને બપોરના બરોબર 12 વાગ્યા અને ઓલો વિચિત્ર માણસ પાછો આવ્યો. એના ભેગા બીજા 2 વિચિત્ર માણસ આવ્યા. એ કે એ છોકરા, અમને ભૂખ લાગી છે. ઓલો કે હોય, હું ભાત લાવ્યો છું, એમાં એક રોટલો છે, આ રોટલાના આપણે 4 ભાગ કરી લઈએ ને 4 જણા ખાઈ લઈએ. 4 જણાએ ખાધું. અમને મોજ આવી ગઈ કે વાહ ભાઈ વાહ, આ કે મારી બાની હાથમાં જાદુ છે, એ રોટલા ખાવ ને એટલે તમને મીઠા જ લાગે. ઓલા જતા રહ્યા. ચોથો દી ઉગ્યો. આ એમને માલ ઢોર ચારે રહ્યો ને બરોબર બપોરનો 12 ટકોરો થયો અને ઓલા વિચિત્ર માણસ પાછો આવ્યો. પણ એના ભેગા આજે વખતે બીજા 3 વિચિત્ર માણસ આવ્યા. એટલે ટોટલ 4 જણા. આ રબારીના છોકરાએ જોયું. આવો આવો, હું કે તમારી જ રાહ જોતો હતો. તમને ભૂખ લાગી છે ને? મારી બાએ મને ભાત આપ્યું છે, એમાં એક રોટલો છે, એ રોટલાના 4 ભાગ કરી લો ને તમે ખાઈ લો. હું પછી ખાઈશ, હું સાંજે ઘરે જઈને ખાઈશ. ઓલા 4 જણાએ ખાધું. એમને મોજ આવી. એ વખાણ કર્યા કે વાહ ભાઈ વાહ. ઓલો કે મારી બાની હાથમાં જાદુ છે, એ રોટલા કડે એટલે મીઠા જ લાગે. બરોબર છે. ઓલા પછી આમ હાલતા થયા ને એટલે આને કીધું ઉભારો. ક્યાં જાવ છો? પેલા મને એ કહો કે હવે તમે કાલ પાછા આવવાનો છો? કેમ કે આ રોટલો તો તમે ખાઈ જાવ છો, હું તો ભૂખ્યો રહું છું ને. એક જ રોટલો, હું ભૂખ્યો રહું એનો વાંધો નહીં, પણ એક રોટલામાંથી તમે 4 જણા ખાઓ, તમને રોટલો મીઠો લાગે, પણ તમે ધરાવતો નહીં ને બટકુમાં. એટલે કાલ આવવાના હોય ને તો મને અત્યારથી કહી દો, તો હું કાલ વધારે રોટલા લાવું અને આપણે બધા ધરીને ખાઈએ. એ કે ઓય અમે આવવાના જ છીએ. એટલે પછી આવી રીતે હાલ્યું થોડા દિવસે. એટલે પછી બધા ભેગા ખાય એટલે ભાઈબંધી તો થઈ જ જાય. એટલે ભાઈબંધી થઈ ગઈ ને ભાઈબંધી થાય એટલે પછી પરિવાર કેમ છે, મજામાં, ધંધા રોજગાર બધી વાતું થાય. એટલે ઓલા 4 જણાએ પૂછ્યું આને કે હે છોકરા, તમે પરિવારમાં કોણ કોણ છો? એટલે આ છોકરો કે હું ને મારી બા 2 જણા છીએ. હું આ માલ ઢોર ચારવાનો ધંધો કરું છું, વગડામાં આવું છું, સાંજે પાછો જઉં છું, આમ અમારું રોજગાર હાલે છે. કે બરોબર. છોકરો કે તમે શું ધંધો કરો છો? ઓલો કે અમારો ધંધો તો અમારે કહેવાય એમ નથી, અમે કહેશું ને તો વળી તું બીઈ જઈશ. ઓલો છોકરો કે તમારા મોઢા તો જો, તમને જોઈને માણસ આમ તો બીઈ જાય એમ છે, અને આ વગડામાં તમને બીજું કોઈ દેખાય છે? હું એકલો, તમે 4 જમ જેવા મારી સામે બેઠા છો, તોય હું બિયાણો? કે ના, તું બિયાતો જ નથી. તો કે બીક ના લાગે ભલામણા, બોલો કે તમે શું ધંધો કરો છો? એટલે ઓલા કે તેજી કીધું ને, અમે ઈ જ છીએ. કોણ? કે અત્યારે તું શું બોલ્યો કે 4 જણા તમે જમ જેવા લાગો છો? અમે કે યમના દૂત જ છીએ અને અમે લોકોનો જીવ લેવાનો ધંધો કરીએ છીએ. બોલો કે એવું છે એમ? કે હોય. તો કે પાડો લઈને નથી આયા? તમે 4 જણા 4 પાડા લઈને આવતા હશો ને, તો ભલામણા પાડા મને આળવા દઈ દેતા હોય તો હું ચરવીશ, મારે મહિનાનું વરત તો આવે. ઓલા કે ઈ પાડાવાળી સિસ્ટમ તો અમારી એક્સપાયર ક્યારની થઈ ગઈ. ઈ કે ના હોય, ક્યારની થઈ ગઈ? ઈ કે આ કોરોના આવ્યો ત્યારની. કે કેમ? તો કે કોરોનામાં તો એવા બધાને હોલસેલમાં ઉપાડવાના હતા ને જથ્થાબંધ, તે કે અમે પાડા ઉપર બધાને લઈને જતા ને, તે પાડો તો મૃત્યુલોકથી યમલોકના ફેરા મારીને ઓવરલોડ કરીને બચારો હાંફી ગયો. મોઢામાંથી કે ફેણ નહેરી જતા, ખાવા પીવાનો એને ટાઈમ મળતો નહીં, બહુ કે કામકાજ વધી ગયું હતું. પછી કે યમરાજાએ બુલેટ ટ્રેન ચાલુ કરી હતી એ વખતે, મૃત્યુલોક ટુ યમલોક વાયા વૈકુંઠ.
વૈકુંઠમાં જવા વાળા તો ઓછા હતા, બધા નરક વાળા જ હતા. એટલે કે ત્યારે અમારે બુલેટ ટ્રેન તો કે ધમધોકાર હાલી, પણ કે પછી ધીમે ધીમે કોરોના શાંત થઈ ગયો. બુલેટ ટ્રેન પછી અમે બંધ કરી દીધી અને પછી પાડાવાળી સિસ્ટમે બંધ કરી દીધી. કેમ કે પાડો કે રોજના 10 ગુણી તો કે ખાણ ખાઈ જાય, રંચકો જોવે, ભૂકેલ જોવે, પાછું કે અલગ અલગ બધું ખાવા જોવે. ડ્રાય ફ્રૂટે કે ખાય છે એને તો કે જલસા છે. હવે વાડામાં બાંધી દીધો છે 100 પૂરતો, અને કે એ ઊભો ખાય રહ્યો કે. અને કે યમરાજાએ અમને ઈકો લઈ દીધી છે, ગેસ કે સસ્તો પડે ને એવું છે એમ ને. હોય તો કે છોકરો કે એક પ્રશ્ન પૂછું? ઓલા કે પૂછો. મને કે કોણ કે મારું મોત કેદી છે? ઓલો કે ઈ અમારે ના કહેવાય. અરે કે ભલામણ આપણે આવો સંબંધ આપણે ભેગા ખાઈએ ને કોને કે આવું શું કરો? હા અરે કે અમે કે કહીએ ને તો પછી કે તું કે ગભરાઈ જાય ને કે. ઓલો છોકરો કે જિંદગી આપણે જન્મ્યા છીએ તો મરવાના તો છીએ જ, પણ આપણને મોતની ખબર હોય ને તો કે જિંદગી જીવવાની મજા આવે. તમ તારે બિંદાસ કહો કે. તો ઓલા કે હારું, પેલા ગોળી પકડ કે અમે કે કહીએ ને એટલે અત્યારે ગોળી ગળી જ લેવાની. કે હારું, તારું મોત કે જે દી તું પૈણીશ ને ઈ જ દિવસે તારું મોત છે. તમે બે માણસને એકબીજાને મોઢા જોવા દેવાના નથી, ઈ પેલા જ તને ઉપાડી લેવાનું છે. ઓલો કે ના હોય એવું છે? તો કે હોય. હવે કે ગોળી ગરી જા. ઓલો ગોળી ગરી ગયો. હવે કે જો આ ગોળી ગરી છે ને એટલે તું 5 મિનિટમાં બધું ભૂલી જઈશ, પણ અમે જે દી તને લેવા આવશું ને તે દી તને બધું યાદ દેવરાવશું પાછું. ઓલો કે હારું. પછી ઓલો બધું ભૂલી ગયો. પછી દિવસો વીતવા માંડ્યા, મહિના વીતવા માંડ્યા, વર્ષો વીતવા માંડ્યા. આમ કરતા કરતા ઓલો છોકરો જવાન થઈ ગયો 22 વર્ષનો, અને એના લગ્ન લેવાના. જાન પૈણીને પાછી આવી અને હવે આરવી પાછો ઓયડે જાતો તો ત્યાં વચ્ચે સીડી ઉપર આમ કાળોતરો આમ ફેણ ચડાવીને ઊભો. એટલે છોકરાએ તો નાગને જોયો ને એટલે કે જય ગોગા મહારાજ. ઓલો કે હું ગોગા મહારાજ નથી. તે કે મને ઓળખ્યો નહીં? ઓલો કે ના. અરે ભલા માણા આપણે કે ભેગા નાનપણમાં ખબર તું નાનો હતો ત્યારે ભેગા ખાતા રોટલો, અમે તારો ખાવા આવતા, અમે કે જમશીએ. ઓલો કે અરે આવો ભલા માણા યાર, આપણે નાનપણમાં ભેગા ખાતા. સાચી વાત. શું કે ચા પાણી કરશો કઈ? ઓલો કે ચા પાણી કરવાનો ટાઈમ જ નથી, તને લઈ જવાનો છે. ઓલો કે સાચી વાત નહીં, મારી વેલિડિટી પૂરી થઈ ગઈ. હોય કે કઈ રીતે જવાનું છે કહો? તો કે જો હું નાગ બનીને આવ્યો છું, હવે હું તને કહીડીશ. પગના અંગૂઠામાં કાઢવાનું છે, અંગૂઠો આગળ કર. ઓલો કે કયો કરું? પગનો કરું કે હાથનો કરું? ઓલો કે પગનો કર. કયો કરું? ડાબો કરું કે જમણો કરું? ઓલો કે જમણો કર. કેવી રીતે કરું? ઊંધો કરું ખવરો કરું? ઓલા કે ભલા માણા જલ્દી કરને, મારે ટાઈમ જો ને જાય, જલ્દી તું પગનો અંગૂઠો આગળ કર. ઓલો કે લો. અને ઓલા આમ કરીને ફૂં દઈને ફેણ માર્યો. થોડોક ટાઈમ થયો તો ઓલાને કાંઈ થયું જ નહીં. ઓલો કે કેમ આમ થયું? ઓલા જમ એકબીજાનું મોઢું જોવા માંડ્યા. ઓલો કે બીજી વાર માર. વરી ઓલા આમ ફેણ ચડાઈને ફૂં દઈને ફેણ મારી. ઓલાને વરી કાંઈ ના થયું. ઓલો કે કેમ કાંઈ થતું નથી? ઓલો બીજો કે તારી બેટરી લો થઈ ગઈ શું? તારા કામ જ લોચા વાળા, હરખી માર. વરી ઓલા આમ ફેણ ચડીને આમ પૂરી તાકાતથી ફૂં દઈને ફેણ મારી. એ કે હમણાં ઘડીકમાં ઝેર ચડશે, ઘડીક વાર વાટ જોઈ. તો ઓલાને કાંઈ થયું જ નહીં. જેમ કે તને આમ ઝેર ચડે રહ્યું, આમ ચક્કર બક્કર આવે છે કે કાંઈ આવતું નથી, ગલીબત્તી થાય છે તમે ફેણ મારો એટલે. ઓલો બીજો જેમ કે તારા કામ જ બધા લોચા વાળા, આખો જા મને નાગ બનવા દે. ઈ નાગ બન્યો ને એને પછી આમ ફેણ ચડે ને ફૂં દઈને ફેણ મારી. પણ નાગજી આમ ફેણ મારીને લઈ લે ને એવી રીત નહીં, એ મકોડાને જેમ ચોટ્યો જ રહ્યો. ઓલો કે મને છોકરો કે ગલીબત્તી થાય, ગલગલિયા થાય, જલ્દી પગ મૂકો મારો. ઓલાનું પછી આમ દબાઈ રાખ્યું, જબડું બબડું બધું દુખવા આવી ગયું, મૂકી દીધો. એ થાકી ગયો. એ કે ચિત્રગુપ્તને ફોન કરો, આ મરતો કેમ નથી? ચિત્રગુપ્તને ફોન કર્યો. ચિત્રગુપ્ત કે રેવા દો, હવે એની વેલિડિટી વધી ગઈ છે. ના હોય કે વરી વેલિડિટી વધી ગઈ હોય કે. પછી ચિત્રગુપ્તે બધી એમને સમજાયું કે આમ થયું છે અને હવે એની વેલિડિટી વધી ગઈ છે. એટલે આ કે છોકરા હવે તારું આયુષ્ય 100 વર્ષનું થઈ ગયું છે, તું તારી જિંદગીમાં જલસા કર અને અમે જઈ રહ્યા. બોલે કે ભલામણ એમને જતા રહો, થોડું ચાલે, ચા પાણી તો કરતા જાઓ. એ કે સારું, ચા મુકાવો. ચા મુકાવે. છોકરો કે આ મારું આયુષ્ય આજ હું મરવાનો હતો ને કેમ વધી ગયું? એ કે જો તારું આયુષ્ય આજ નથી વધ્યું, તારું આયુષ્ય તું નાનો હતો ને તેથી જેથી હું પહેલી વાર આવ્યો ને ત્યારે તને ઉપાડ લેવાનો હતો, પણ તેથી મને લાગી ગઈ ભૂખ અને પછી તે અમને ખવડાવ્યું એટલે તેથી હું તને મારી શક્યો નહીં. હું પાછો ગયો પછી ચિત્રગુપ્ત મને બહુ વટ્યું. એ કે આવા ધંધા કરો છો, જેને મારવા ગયો એનું જ ખાઈને આવો છો. હવે બધું લોચાવાળું કામકાજ થઈ ગયું. હવે આપણે એને મારી નહીં કે એક કામ કરો, એની પરીક્ષા લો.
આ બાળક છે કદાચ બાળક બુદ્ધિમાં ખવડાવી દીધું હોય તો પછી કે અમે કે અમારી સંખ્યા વધતા ગયા વધારતા ગયા રોજ રોજ તારી કને આયા અને અમે વેંતમાં જતા જેદી તું ના પાડે ને તેદી તને ઉપાડ લેવાનો હતો પણ તે કોઈ દી ના પાડી જ નહીં, તું ભૂખ્યો રહ્યો પણ અમને ખવડાવ્યું. એટલે પછી અમે બધાએ ચિત્રગુપ્તે અમને કીધું કે હવે આનું આયુષ્ય 11 વર્ષનો છે ને બીજા 11 વર્ષ વધારી દો, 22 વર્ષે આ જેદી પરણે ને તેદી જેને ઉપાડ લેવાનો. આ તો અત્યારે બાળક બુદ્ધિ છે એટલે ભોળપણમાં આપણાને ખવડાવશે, પણ એ જવાન થશે ને પછી એને દુનિયાદારીની ખબર પડશે, એને ખબર પડશે પૈસા કેવી રીતે કમાવા, રોટલા પેટ ભરવા માટે કેટલી મહેનત કરવી પડે. એટલે એ તમને ખાવાની હવે પણ કે એક કામ કરશું આપણે ત્યારે પરીક્ષા જ નહીં લઈ, પરણે પહેલે દિવસે જ એને ઉપાડ લેશું. એટલે કે આજ તો તને ફાઇનલ ઉપાડવાનો જ હતો, પણ થયું એવું કે અમે તને જેવી ફેણ મારી એ પહેલા તારી બાયડી રૂમમાં બેઠી હતી અને બારીક અને બેઠી હતી અને પાછળના ભાગમાંથી એક ગરીબ બાઈ પ્રેગ્નેન્ટ હતી, એ આમ નીકળી અને ભૂખી હતી એટલે રોતી કકડતી નીકળી કે કોક મને ખાવાનું આપો. એટલે તારી બાયડી જે ભાથું ભેગું લઈને આવી હતી ને, અત્યારે આપણે લાડિયા પૈણીને આવે ને એટલે ભાથું લઈને આવે. અત્યારે તો હવે ડ્રાય ફ્રૂટ ને ચોકલેટો ને આવું બધું કૂચ્યું એકબીજા માણસને બધા ખવડાવે તે આવી ચોકલેટ વાળી સિસ્ટમ થઈ ગઈ. પણ ભાથું લઈને આવે ને પેલા શું હતું ચોકલેટું ને એવું હતું નહીં, એટલે બે માણસ એકબીજાને હેત પ્રેમથી બધી મીઠાઈઓ ને એવું હોય એકબીજાને ખાતા. એટલે કે તારી બાયડી જે ભાથું હતું ને એ ઓલી ગરીબ બાયડીને આપી દીધું અને ઓલી બાયડી આ મિષ્ટાન ખાધું અને એને પેટમાં જે ભૂખની બળતરા હતી શાંત થઈ. એટલે એ ગરીબ બાઈએ તારી બાયડીને આશીર્વાદ આપ્યા કે ભગવાન તારો ચૂડી ચાંદલો અમર રાખે. એટલે કે એ આશીર્વાદના લીધે હવે તારી બાયડીનું જેટલું આયુષ્ય છે એના કરતાં એક દિવસ તારું આયુષ્ય વધી ગયું. એટલે કે તારી બાયડીનું આયુષ્ય 100 વર્ષનું છે ને તારું આયુષ્ય 100 વર્ષનું થઈ ગયું. એટલે આ આપણે વાર્તા છે એક લોકકથા છે અને આ જૂની વાર્તા છે, મેં અત્યારે તમને કીધી, પણ એનો સાર એવો છે કે હંમેશા ગરીબ માણસની દુઆ લો. કેમ કે ગરીબ માણસની દુઆ રહી ને એટલું બધું કામ કરતી હોય છે ને આપણને ખબર ના હોય. તમે ઘણી વખત જો ક્યાંક એક્સિડન્ટ થાય ને ગાડીનું તો હાવ કચુંબર બોલી ગયો ને માણસ અંદરથી હાજો નીકળે. એટલે આવા કોઈક સત્કર્મ કરેલા હોય એને આપણાને ખબર ના હોય, આપણા પરિવારે કોક દી કાંક કરેલું હોય એના લીધે આપણે બચી જતા હોય છે, મોટા મોટા વિઘન આવતા હોય છે એમાંથી આપણે પાર પાડી દેતા હોય છે. એટલે બને એટલી લોકોની સેવા કરો, ગરીબ માણસની દુઆ લો, કારણ કે ગરીબ માણસની દુઆમાં જેટલી તાકાત હોય, જો એ 100 વર્ષનું આયુષ્ય વધારી શકતા હોય તો તમે વિચારો કે ગરીબ માણસની હાય લાગે તો શું થાય. એટલે ગરીબ માણસની દુઆમાં એટલી તાકાત હોય છે, એની હાયમાં એટલી તાકાત હોય છે. કોઈની આતેડી દુભાવો નહીં, બને તો માણસની આતેડી ઠારવી, એનો આ મેસેજ છે. અને મેં તમને કીધી મારી ભાષામાં જેવું આવડતું હતું એવું મેં તમને કીધું. જય માતાજી.